નમસ્કાર 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 મારા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સીએમ એજ્યુકેશનમાં. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર ઉદાહરણ નંબર 7, 8 અને 13 નો અભ્યાસ કરેલો. હવે આપણે ઉદાહરણ નંબર 6, 9 અને 12 આ ત્રણ ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો કરીએ અભ્યાસ. એના પહેલા ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 182, પેજ નંબર 182, ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 182, ઉદાહરણ નંબર 6 એનો અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ નંબર 6. તો ચાલો ઉદાહરણ નંબર 6 શું કહેવા માંગે જોઈએ કે સવિતા અને હમીદા મિત્રો છે. સવિતા અને હમીદા બંને શું છે? એક મિત્ર છે. રેડી? ચાલો એક જ મિનિટ. સવિતા અને હમીદા બંને મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. પેલું આપણે કીધું એની અંદર બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. અને બીજું શું કીધું? બંનેના જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? કાઉન્સની અંદર જો આપણે બીજું કંઈક કીધું. આની સંભાવના પૂછી, બે સંભાવના પૂછી. શું? બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય ને બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. પેલી જુદા જુદા વાળી છે, બીજી એક જ દિવસે હોય એવી છે. બરાબર? કાઉન્સની અંદર આપણે ખાસ કાઉન્સમાં કીધું છે કે લીપ વર્ષને અવગણો, એટલે કે લીપ વર્ષને અવગણો એટલે લીપ વર્ષને ધ્યાનમાં લેવું નહીં. તો લીપ વર્ષ એટલે કયું વર્ષ થાય? કે જે વર્ષની અંદર 366 દિવસો આવતા હોય તેને લીપ વર્ષ કહેવાય છે. જ્યારે જે વર્ષની અંદર 365 દિવસ આવતા હોય તેને બિન લીપ વર્ષ કહેવામાં આવે છે. લીપ વર્ષ 4 વર્ષે આવે છે. દર 4 વર્ષે આવે લીપ વર્ષ. બરાબર? 2024માં આવ્યું હોય તો સીધું 28માં આવે. એવી રીતે 28માં આવ્યું હોય પછી એ રીતે આવે. એનાથી 4 વર્ષ ગણ લેવું. જે વર્ષને ભાંગતા શેષ 00 મળે એ વર્ષ લીપ વર્ષ હોય. ચાલો તો શું કીધું છે? બંને મિત્ર છે. બંને જન્મદિવસ જુદો જુદો. પહેલા તો બિન લીપ વર્ષ કીધું. અહીંયા લીપ વર્ષને અવગણો તો લીપ વર્ષ ન હોય તો બિન લીપ વર્ષ હોય. તો બિન લીપ વર્ષમાં કુલ દિવસોની સંખ્યા કેટલી? 365. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 365 લખે છે. કુલ પરિણામની સંખ્યા બરાબર 365. કુલ પરિણામની સંખ્યા બરાબર 365. બરાબર? હવે એની સંભાવના આપણે શું કીધી હતી? કે જન્મદિવસ જુદા જુદા હોય તેની સંખ્યા કેટલી? જુદા જુદા આવે એના કરતા આપણે લખીએ શક્ય પરિણામની સંખ્યા બરાબર શક્ય પરિણામની સંખ્યા બરાબર. હવે એને શું કીધું? કે જન્મદિવસ જુદા જુદા હોય. જન્મદિવસ જુદા જુદા મતલબ શું? ધારો કે સવિતાનો બર્થડે જન્મદિવસ 16 જૂન 2008માં છે. જન્મ ક્યાં થયો છે? 8માં. એટલે એની બર્થડે થયા, જન્મ તારીખ. આ એની જન્મ તારીખ છે. તો હવે આ સંભાવના જેને પૂછી એનું કે ચોપડીનો કહેવાનો મતલબ એવો થાય છે, તમને એવું કહ્યું જુદા જુદા મતલબ એવો થાય છે કે 16/8ના દિવસે સવિતાનો બર્થડે હોય તો હમીદાનો બર્થડે 16/8ના દિવસે આવવો જોઈએ નહીં. 16 જૂન 2008 એ દિવસ સિવાય કોઈ પણ દિવસે હમીદાનો બર્થડે હોય તો ચાલે. આ તારીખે હમીદાનો બર્થડે હોવો જોઈએ નહીં. શું કીધું? હમીદાનો બર્થડે 16 જૂન 2000 જૂથ લખ્યો, સોરી મારી ભૂલ. 16 જૂન 2008ના દિવસે હોવો જોઈએ નહીં. બાકી કોઈ પણ દિવસે હમીદાનો બર્થડે હોય તો ચાલે. 16 જૂન ને 2008ના દિવસે સવિતાનો બર્થડે છે અને બીજા જ દિવસે 17 જૂન 2008ના દિવસે હમીદાનો બર્થડે હોય ચાલે. આ તારીખે હોવો જોઈએ નહીં. બાકી કોઈ પણ તારીખે બર્થડે હોય ચાલે. બરાબર? એટલે જન્મદિવસ જુદા જુદા હોય. એક તારીખે જન્મદિવસ આવે નહીં એવું કહેવા માંગે.
તો 365 દિવસ આપણી આગળ કુલ છે, બરાબર. એમાંથી એક દિવસે બર્થડે નો આવે, ક્યાં દિવસે? 16 જૂન 2008 ના દિવસે. તો 365 માંથી એક દિવસ બાદ કરી નાખી, -1. તો કેટલા દિવસ વધ્યા? 364. 365 માંથી એક દિવસ બાદ કરી નાખો, 364 દિવસ વધે. તો શક્ય પરિણામની સંખ્યા શું થાય? 364. રેડી? સમજાઈ ગયું બધાને? ચાલો હવે આગળ. હવે આપણે આગળ શક્ય પરિણામ છે, કુલ પરિણામ છે. હવે આપણે શું કરશું? ધારણા ધારશું. ધારો કે ઘટના એ બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. ધારો કે ઘટના એ બંનેના જન્મદિવસ કેવા હોય? જુદા જુદા હોય. એ જ રીતે ઘટના એ, હવે ધારણા ધરાઈ ગઈ. હવે એના ઉપર શું સંભાવના, બરાબર? કે તમે એમ કહો જુદા જુદા હોય તો તેની સંભાવના કેટલી? એના માટે આપણે લીટી લખી કે ઘટના એ બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના, જુદા જુદા હોય તેની સંભાવના, બરાબર. હવે સૂત્ર આપણે કુલ પરિણામ, શક્ય પરિણામ, ધારણા મુકાઈ ગઈ, સંભાવના પૂછાઈ ગઈ. હવે સૂત્ર એપ્લાય કરી દે કે P of A બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 365. કેટલી છે? સોરી, 364. શક્ય પરિણામની સંખ્યા 364, કુલ પરિણામની સંખ્યા 365. તો 364 ના છેદમાં 365. P of A બરાબર, કેમ કે 364 ને 365 વડે ભાગી શકાય નહીં, તો આપણે સંભાવના કેટલી થશે? P of A બરાબર 364 ના છેદમાં 365. બરાબર. એની અંદર આપણે બીજો પ્રશ્ન પૂછ્યો હતો. શું કીધું છે બીજો પ્રશ્ન? કે જન્મદિવસ એક જ દિવસે હોય. હવે શું કીધું? જન્મદિવસ એક જ દિવસે હોય. ફરીથી સવિતાનો બર્થડે, જન્મ તારીખ 16 જૂન 2008 ના દિવસે હોય, તો અમીરાનો બર્થડે પણ કઈ દિવસે હોય? જન્મદિવસ 16 જૂન 2008 ના દિવસે જ હોય. એક જ દિવસે હોય, બરાબર. બંનેનો બર્થડે એક જ દિવસે હોય, તો વર્ષની અંદર 16 જૂન 2008 કેટલી વખત આવે? એક વખત, બરાબર. અને શક્ય પરિણામની સંખ્યા બરાબર શું થશે? એક. કારણ કે વર્ષની અંદર આ તારીખ તો એક વખત આવી ગઈ, હવે આવવાની ક્યારેય નથી, બરાબર. અત્યારે 26 આવે છે, આપણે આ તો જનરલી સમજવા માટે તારીખ કોઈ લીધી છે. તમે 26 તારીખ લે તો હાલે, પણ 26 તારીખ 2015 ની બુકમાં છપાયેલી હોય એમાં પૂછી શકાય નહીં, બરાબર. એટલે આપણે એમાં આગળ જે હોય છે તમને જે યોગ્ય લાગે જો. કુલ પરિણામ તો આપણે આગળ છે જ પહેલેથી, આપણે શક્ય પરિણામ છે. હવે એ જ રીતે આની કોઈ ધારણા ધાર લે પેલા કે ધારો કે ઘટના બી બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય. ધારો કે ઘટના બી બંનેના જન્મદિવસ કેવા હોય? એક જ દિવસે હોય. શક્ય પરિણામ મળી ગયા, કુલ પરિણામ મળી ગયા, ધારણા લીધી, સંભાવના મૂકી. ઘટના બી બંનેના જન્મદિવસ
એક જ દિવસે હોય એની સંભાવના તેની સંભાવના। હવે આપણે આગળ બધી વસ્તુ આવી ગઈ તો આપણે શું કરશું? સૂત્ર એપ્લાય કરી દઈએ, સૂત્રને મૂકી દઈએ। એમાં કિંમત શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, શક્ય પરિણામ સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા બરાબર। શક્ય પરિણામ સંખ્યા કેટલી છે? તો કે 1। કુલ પરિણામ સંખ્યા કેટલી છે? 365। તો P of B બરાબર એકના છેદમાં P of B બરાબર 1/365 થાય। બરાબર, રેડી। અહીંયા ઉદાહરણ પૂરું ફરી એકવાર શું કર્યું તો કે કુલ પરિણામ સંખ્યા, તો કે એને ચોખવટ પાડી દઈએ કે લીપ વર્ષને અવગણવું એટલે ધ્યાનમાં લેવું નહીં। તો લીપ વર્ષ ન હોય તો કેવું હોય? બિન લીપ વર્ષ હોય। બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, તેથી 365 આવે કુલ વર્ષની સંખ્યા। એટલે કુલ દિવસોની સંખ્યા 365 થાય, તો કુલ પરિણામ સંખ્યા 365 થાય। બીજું પેલી સંભાવના નહીં પૂછી કે જન્મદિવસ જુદા જુદા હોય, તો સવિતાનો બર્થડે 16 જૂન 2008 ના દિવસે હોય, અમિતાનો બર્થડે એ તારીખે આવતો ન જોઈએ, એ સિવાય કોઈ પણ તારીખે આવે તો 365 માંથી એક દી બાદ કે 364 દિવસમાંથી કોઈ પણ તારીખે બર્થડે આવે તો ચાલે। બરાબર, રેડી। તો એ શક્ય પરિણામ થયું। પછી આપણે ધારણા મૂકી, તો ક્યાંથી મૂકી? તો રકમમાંથી જ। જન્મદિવસ જુદા જુદા હોય, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, બંનેના જન્મદિવસ સંભાવના સૂત્ર મૂક્યું। સૂત્ર તો આપણે જાણીતા જ છીએ। સૂત્રમાં કિંમત શક્ય પરિણામની કિંમત મૂકી દીધી। ઉડતા નથી તો એમને રાખી દીધા, ઉડતા હોય તો ઉડાડવાના। એ જ રીતે શક્ય પરિણામની સંખ્યા આમ કીધું કે જન્મદિવસ એક જ દિવસે હોય, તો વર્ષની અંદર 16 જૂન 2008 ની સાલમાં વર્ષની અંદર એક જ વખત 16 જૂન હોય તારીખ આવે, 16 જૂન એક જ વખત આવે। બરાબર, તેથી બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય, તેની સંભાવના કેવી થાય? એક જ થાય, કેમ કે તારીખ વર્ષની અંદર એક જ વખત રિપીટ થાય। એક વખત આવી ગઈ, ધારો કે આ 2026માં 1 જાન્યુઆરી કેટલી વખત આવે? તો એક વખત વહી ગઈ। હવે પછી આખા વર્ષમાં ક્યારે આવશે નહીં, હવે આવશે પણ ત્યારે કેવી છે? 2027 છે, 26 હશે નહીં, એ રીતે। બરાબર, તો એક વખત જ આવે, તેથી આ શક્ય પરિણામ સંખ્યા 1। એ જ રીતે બંને જન્મદિવસ એક જ દિવસે હોય, બંનેના જન્મદિવસ એક દિવસે હોય, તેની સંભાવના સૂત્ર 1/365, એને ભાંગી શકાય નહીં, તેથી આપણો જવાબ P of B બરાબર। રેડી। અહીં દાખલા નંબર 6 એટલે કે ઉદાહરણ નંબર 6 કમ્પ્લીટ થાય છે। હવે આપણે આગળ ઉદાહરણ નંબર 9 તરફ આગળ વધીએ। ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 9 ની રકમ વાંચી। હર્પિત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે। હર્પિત શું કરે? 2 જુદા જુદા સિક્કાને એકી સાથે ઉછાળે છે। બરાબર, હવે આપણે જ્યારે સંભાવનાની થિયરી ભણતા હતા ત્યારે એની અંદર સમજી ગયા, શીખી ગયા। બરાબર, સંભાવનાની અંદર જ્યારે આપણે સંભાવના ચેપ્ટરનું ચાલુ કર્યું વિડીયો લેક્ચર, ત્યારે પહેલા જ પાર્ટની અંદર અથવા તો બીજા પાર્ટની અંદર, પહેલા 2 પાર્ટની અંદર ભાગ 1 ને ભાગ 2 માં આપણે સંભાવના થિયરી સમજી ગયા। એમાં સમતોલ સિક્કા વાળું થિયરીમાં લખેલું હતું કે ભાઈ એક સિક્કાને એક વખત ઉછાળો તો તમને 2 પરિણામ મળે, કાં તો હેડ કાં તો ટેલ, એટલે કે છાપ અથવા તો કાંટો। 2 પરિણામ તમને મળે, 2 થી વધુ પરિણામ મળે નહીં। ક્યારે? એક વખત સમતોલ સિક્કાને એક વખત ઉછાળો, એક વખત ઉછાળતા, અથવા એક સિક્કાને એક વખત ઉછાળતા, સિક્કાને એક વખત ઉછાળતા। બરાબર, હવે સિક્કાને 2 વખત ઉછાળતા, જ્યારે સિક્કાને 2 વખત ઉછાળો અથવા તો 2 સિક્કાને 2 વખત ઉછાળો તમને કુલ 4 પરિણામ મળે। ક્યાં 4? 2 સિક્કાને
ઉછાળતા, બે સિક્કાને ઉછાળતા, બરાબર. સિક્કાને એક ઉછાળતા, રાખીએ બે સિક્કાને ઉછાળતા, બે સિક્કાને એકી સાથે ઉછાળતા કુલ 4 પરિણામ મળે. ક્યાં 4? તો કાં તો બે છાપ હોય, કાં બે કાંટા હોય, કાં તો બે છાપ અથવા બે કાંટા હોય, કાં એક છાપ અને એક કાંટો હોય, અને કાં એક કાંટો અથવા એક છાપ હોય. આ કુલ 4 પરિણામ મળે. ત્યારબાદ આગળ ત્રીજું, 3 સિક્કાને ઉછાળતા. 3 સિક્કા ઉછાળતા તો કુલ 8 પરિણામ મળે. કાં તો 3 છાપ હોય, કાં બે છાપ ને એક કાંટો હોય, કાં એક છાપ એક કાંટો ને એક છાપ હોય, કાં એક કાંટો ને બે છાપ હોય. એ જ રીતે આનું ઊંધું, કાં 3 કાંટા હોય, 3 કાંટા હોય એટલે કે એકેય છાપ ન હોય, અને બે કાંટા હોય તો એક છાપ હોય, કાં એક કાંટો એક છાપ એક કાંટો એવી રીતે હોય, અને કાં તો એક છાપ ને બે કાંટા હોય. કુલ 8 પરિણામ મળે. બરાબર. ચાલો, એમાંથી આપણે શું કીધું કે અર્પિત બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે. કે અર્પિત બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે, તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? કે ભાઈ અર્પિત રહ્યો એ બે સિક્કાને એક સાથે ઉછાળે, એમાં ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના કેટલી? ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઓછામાં ઓછી એક છાપ. હા, આ મોસ્ટ આઈએમપી છે ભાઈ, મોસ્ટ આઈએમપી છે બોર્ડ માટે. આ આઈએમપી છે બોર્ડ માટે. હવે પછી કરશો પછી કહીશ. રેડી? હવે એમાંથી ઓછામાં ઓછી, અત્યારે આપણે આ પરિણામને ધ્યાનમાં રાખવાનું. બે સિક્કાને એક સાથે ઉછાળે, જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે તો છાપ મળે કાંટો. બરાબર. અત્યારે આ કુલ 4 પરિણામ આ છે. પેલા તો આ ઈ લખી નાખી, કુલ પરિણામની સંખ્યા લખી નાખી. બરાબર. બે સિક્કાને કુલ 4 પરિણામ મળે. બે કાંટા, સોરી બે છાપ અથવા બે કાંટા, એક છાપ એક કાંટો, એક કાંટો ને એક છાપ. કુલ 4 પરિણામ. તો લખી કુલ પરિણામની સંખ્યા બરાબર 4. ક્યાં 4? તો કે H H T T H T T H. રેડી? આ 4 પરિણામ મળે. ચાલો હવે આગળ. આ 4 પરિણામ મળે. હવે શું કીધું કે ઉછાળે છે, કેટલા પરિણામ મળે? તો કે 4 પરિણામ. ત્યારબાદ આગળ કે આ પરિણામ જે 4 પરિણામ મળે એમાંથી ઓછામાં ઓછી એક છાપ હોય એની સંભાવના. સિક્કાને ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ આવે એની સંભાવના. ઓછામાં ઓછી એમ કીધું, જો ઓછામાં ઓછી. એટલે શું કીધું કે એક છાપ તો હોવી જોઈએ, એક કરતા વધારે હોય તો ચાલે, એક ઓછામાં ઓછી એક હોવી જોઈએ. ઓછામાં ઓછી એક છાપ તો હોવી જ જોઈએ. એક કરતા વધુ હોય તો ચાલે, પણ એક કરતા ઓછી હોય તો ચાલે નહીં. એનો મતલબ શું થયો કે ઓછામાં ઓછી એક છાપ એટલે કે બધાની અંદર જ્યાં એક છાપ હશે એ બધા પરિણામ ગણાશે. આમાં તો બે છે તો એ કીધું એક કરતા વધારે હોય તો ચાલે અથવા એક હોય તો ચાલે. આ છે નહીં એટલે આને ગણવાનું નહીં. તો કુલ કેટલા થયા? 3 થયા. તો શક્ય પરિણામની સંખ્યા કેટલી થઈ? 3. તો લખવાનું શક્ય પરિણામની સંખ્યા બરાબર 3. શક્ય પરિણામની સંખ્યા બરાબર 3. બરાબર. શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે? 3. કેમ કે જેમાં H દેખાય છે એ આવશે, જેમાં H નથી દેખાતો તે આવશે નહીં. તો શક્ય પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? 3 થશે. પુસ્તકના હિસાબે થોડુંક કેમેરાનું સેટિંગ કરી ગયું છે, માફ કરજો. તો શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે? 3 થશે. આ ભાઈ આવશે નહીં, કેમ કે એમાં છાપ છે ને એને કીધું ઓછામાં ઓછી એક છાપ. બરાબર.
એની જગ્યાએ એવું કીધું હોય ઓછામાં ઓછો એક કાંટો હોય તેની સંભાવના, તો આ H વાળું ન આવે તોય 3 જ આવે, બરાબર. તો આપણે આગળ કુલ પરિણામ શક્ય પરિણામ મળી ગયા છે, સમય ન બગાડતા આમાં કઈ અઘરું છે નહીં. આગળ લખી ધારો કે ઘટના એ બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળતા તેના પર ઓછામાં ઓછી એક છાપ મળે. ધારો કે ઘટના એ બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળતા તેના પર ઓછામાં ઓછી એક છાપ મળે, બરાબર. એ જ રીતે ઘટના બી બોલી આપણે શું કહીએ ધારણા થાય હવે એની સંભાવના મૂકી. ઘટના એ બે જુદા જુદા સિક્કાને બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળતા તેના પર ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના. એના પર ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના. અહીંયા આપણે વ્યવસ્થિત લખી દઈએ ભાઈ, બરાબર. વ્યવસ્થિત લખેલું હોય પણ થોડુંક એરા મારીને કર્યું એના કરતા ફરીથી લખી દે. જગ્યા છે બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળતા તેના પર ઓછામાં ઓછી એક છાપ મળે, બરાબર. ધારણા ધરાઈ ગઈ, ઘટના પૂછાઈ ગઈ, સંભાવના શક્ય પરિણામ છે, કુલ પરિણામ એનો સૂત્ર એપ્લાય કરીને જવાબ લઈ લઈએ. શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. એ બરાબર ઘટના એ P of A બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા આપણી આગળ છે 3, કુલ પરિણામની સંખ્યા છે 4. તો P of A બરાબર 3 ને 4 વડે ભાંગી શકાય નહીં, એટલે આપણો જવાબ શું થશે 3/4. અહીંયા આપણો દાખલો પૂરો. આપણે આમાં એક જ સંભાવના પૂછી, બરાબર. તો એ દાખલો અહીંયા શું થશે પૂરો થશે. P of A બરાબર 3/4 જવાબ મળે, બરાબર. હવે પછી આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટરનો છેલ્લો દાખલો, ઉદાહરણ નંબર 12. આ ઉદાહરણ પણ IMP કહી શકાય, બરાબર. ઉદાહરણ નંબર 12. હવે આની અંદર તમને એવો પ્રશ્ન થતો હશે કે સર એ 2 ઉદાહરણ ભૂખ લાગી હતી એટલે ખાઈ ગયા, બરાબર. એ ઉદાહરણ છે 10 અને 11. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ જણાવવાનું કે ઉદાહરણ નંબર 10 અને 11 હું ભૂલી નથી ગયો, મતલબ અથવા એનો મતલબ એવો નથી કે સાહેબને આવડતા નથી. એ ઉદાહરણ બોર્ડની અંદર પૂછાતા ન હોવાથી આપણે તેને ગણતા નથી, કેમ કે ઉપર સ્ટાર કરેલો છે. નીચે ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ જો તમારે છે ને નીચે ઉદાહરણ 12
ઉકેલ પછી નીચે જુઓ બ્લુ કલર લાઈન છે નીચે લખેલું છે કે પુતરી વાળા અથવા તો સ્ટાર તમે જે કહેતા હોય નિશાનને પરીક્ષાની દ્રષ્ટિકોણમાં નથી. તો પરીક્ષાની દ્રષ્ટિકોણમાંથી મતલબ શું થાય? બોર્ડની અંદર સરકાર પૂછતી નથી. તો પૂછતી નથી તો આપણે આટલું યાદ નથી રહેતું તો ખોટા બે ઉદાહરણ વધારે યાદ રાખવા. બરાબર ને મતલબ ચાય કઈ જ આપણે ભણ્યા નથી કેમ કે ઉપયોગ જ નથી થતો, પૂછાતું જ નથી. ખોટે ખોટું ભણીને ફાયદો શું? હવે ઉદાહરણ નંબર 12 ની રકમ વાંચી જોઈએ શું કહેવા માંગે છે. ઉદાહરણ નંબર 12, પૂઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ખમીસ છતી રહિત છે. પેલા તો પૂઠાની પેટીમાં કુલ કેટલા ખમીસ રાખ્યા છે? 100 ખમીસ. તો કુલ પરિણામની સંખ્યા બરાબર કુલ પરિણામની સંખ્યા બરાબર 100. કુલ પરિણામની સંખ્યા કેટલી થાય ભાઈ? તો કે 100. એની ચાલો એમાંથી 88 ખમીસ 100 ખમીસ પૈકી 88 ખમીસ છતી રહિત છે. છતી રહિત એટલે કે સારા. લખીએ અહીંયા છતી રહિત એટલે કે કૌંસમાં લખી સારા ખમીસની સંખ્યા બરાબર કેટલી? 88. રેડી? હવે આગળ પાછી 8 માં નાની ખામીઓ છે. જો એને આગળ કીધું 8 માં કેવી ખામીઓ છે? નાની ખામીઓ છે. લખી નાની ખામીવાળા ખમીસની સંખ્યા બરાબર કેટલા? 8. નાની ખામીવાળા ખમીસની સંખ્યા બરાબર 8. હવે 4 માં મોટી ખામીઓ છે. 4 મોટી ખામીવાળા છે. લખી મોટી ખામીવાળા ખમીસની સંખ્યા બરાબર હવે આ ટોટલ મારો 8 ને 4 12, 12 ને 88 એટલે 100. 100 કુલ થઈ ગયા. રેડી? ચાલો આ 3 પ્રકારના ખમીસ એમાં આપેલા છે. હવે આગળ વાંચી આ બધું આપણે ક્યાંથી ગોઈતું? તો કે આપણી ટેક્સ્ટ બુકમાંથી, રકમમાંથી. બરાબર? એટલે હંમેશા રકમ વાંચવી જરૂરી છે. જો રકમ વાંચો નહીં તો તમને આ કઈ મળે નહીં. સંભાવના દાખલામાં રકમ વગર દાખલો વાંચ્યા વગર દાખલો થાય જ નહીં. સંભાવના શું? કોઈ પણ ચેપ્ટરના કોઈ પણ દાખલા રકમ વાંચ્યા વગર દાખલો થાય નહીં. હા ઇન કેસ તમે રકમ વાંચી લીધી હોય, જોઈ લીધી હોય, રકમ મુખાઈ ગઈ છે, દાખલો આવે દાખલો મૂકી રાખ્યો હોય મૂકી દેવાનો તો વસ્તુ અલગ. બાકી કોઈ પણ ખુદ શિક્ષકને વાંચવું પડે. કોઈ પણ શિક્ષક હોય વર્ષો જૂનો અનુભવ હોય તો એક વાર રકમ એને નજર મારવી પડે. ભલે સ્ટાફ રૂમમાં નજર મારી રકમમાં આવતા હોય, ભલે અહીંયા મોઢે રકમ બોલતા હોય, એની ખૂબી છે. બરાબર? ઘણા શિક્ષક એવા છે કે ભાઈ એ લેક્ચરની અંદર ક્યારે ટેક્સ્ટ બુક નો ઉપયોગ જ ન કરતા હોય. એક છોકરા એમ કે આ લીટીમાં શબ્દ એટલે આખી રકમ બોલી જાય મોઢે. એનો એક્સપિરિયન્સ એટલા વર્ષો જૂનો હોય એટલે કરી શકતા હોય. બરાબર? બાકી એનો મતલબ એવો સાહેબ ગોખી ના આવે. હું કોઈને પર્ટિક્યુલર કહેતો નથી ભાઈ તમે ગોખી ના આવો. એને આવડે છે તો સારું, એનો અનુભવ હશે ત્યારે આવડવું છે ને. બરાબર? તો આપણે એના જેવું થવાનું. હાલો બધી વાતો બીજી મૂકતા આપણે આમાં ભણવામાં ધ્યાન દઈએ. આ સારા છે હો ભાઈ. છતી રહી ત્યારે સારા કહેવાય. હવે આગળ શું કીધું? 4 મોટી ખામીઓ છે. 4 માં મોટી ખામીઓ છે. પછી જો આગળ કીધું વેપારી જીમી છતી રહિત ખમીસ જ સ્વીકારે છે. શું કીધું? કે એક વેપારી જીમી નામની વેપારી છે એ ફક્ત કેવા? સારા છતી રહિત એટલે સારા ખમીસ જ સ્વીકારે છે. તે સિવાય નાની ખામીવાળા કે મોટી ખામીવાળા ખમીસને સ્વીકારતી નથી. ફક્ત ને ફક્ત સારા ખમીસ જ સ્વીકારે છે. પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. બરાબર? શું કીધું? કે પરંતુ અન્ય વેપારી રહ્યા છે, સુજાતા નામની વેપારી અન્ય રહી, એ માત્ર આ મોટી ખામીવાળા ખમીસ જ નહીં સ્વીકારે. જે 4 ખમીસ છે એ જ નહીં સ્વીકારે, બાકીના બધા જ સ્વીકારી લેશે. બરાબર? તો પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે
તેની અંદર પહેલી સંભાવના પૂછી, તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના. કે પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના. લખી અહીંયા એક કરીને પેલા શક્ય પરિણામની સંખ્યા લખી, જીમી ખમીસ સ્વીકારે, જીમી ખમીસ સ્વીકારે, શક્ય પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? સ્વીકારે એટલે શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે? જીમી ખમીસ સ્વીકારે, હમણાં જ કીધું કે જીમી ફક્ત ને ફક્ત સતી રહે એટલે કે સારા ખમીસ સ્વીકારે, સારા ખમીસ સ્વીકારેની સંખ્યા કેટલી છે? 88. તો શક્ય પરિણામ સંખ્યા કેટલી થાય? 88. હવે આપણે કુલ પરિણામ છે, શક્ય પરિણામ છે, તો આપણે શું કરશું? ધારણા ધારશું. ધારો કે ઘટના એ પેટીમાંથી યાદચ્છિક રીતે એક ખમીસ બહાર કાઢવામાં આવે તો તે જીમી સ્વીકારે. ધારો કે પેટીમાંથી યાદચ્છિક રીતે એક ખમીસ બહાર કાઢવામાં આવે તો તે ખમીસ જીમી સ્વીકારે. બરાબર, આ ધારણા થઈ. હવે એની આપણે ઘટના લખી કે ઘટના એ પેટીમાંથી યાદચ્છિક રીતે એક ખમીસ બહાર કાઢવામાં આવે તો તે ખમીસ જીમી સ્વીકારે તેની સંભાવના. પેટીમાંથી યાદચ્છિક રીતે એક ખમીસ બહાર કાઢવામાં આવે તો તે ખમીસ જીમી સ્વીકારે તેની સંભાવના. તો પી ઓફ એ બરાબર સૂત્ર મૂકી કે શક્ય પરિણામની સંખ્યા પરિણામની સંખ્યા. શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 88. કુલ પરિણામ સંખ્યા કેટલી છે? 100 છેદમાં 100 છે એટલે 0.8. બે આંકડા પછી પોઈન્ટ. પી ઓફ 1 બરાબર 0.88 જવાબ થાય. આપણી સંભાવના કેટલી થાય? પી ઓફ એ બરાબર 0.88. હવે બીજી સંભાવના શું કીધી? કે સુજાતા ખમીસ સ્વીકારે તેની સંભાવના. સુજાતા સ્વીકારે, બરાબર. હવે લખી શક્ય પરિણામની સંખ્યા બરાબર. હવે સુજાતા સ્વીકારે કેવા સ્વીકારતી હતી? સારા અને નાની ખામી વાળા બંને સ્વીકારતી હતી. ફક્ત ને ફક્ત મોટી ખામી વાળાને નકારશે. એને ટેક્સ્ટ બુકમાં કીધું છે ફક્ત ને ફક્ત મોટી ખામી વાળા ન સ્વીકારે, બાકી બધા જ ખમીસ સ્વીકારે છે. રેડી? તો સારા ખમીસ કેટલા છે? 88 પ્લસ નાની ખામી વાળા કેટલા છે? 8. 8 ને 8 16 ને એક વધી પડી એટલે કે 96. બરાબર, તો કુલ શક્ય પરિણામ સંખ્યા બરાબર 96 થાય. સુજાતા ખમીસ સ્વીકારે. રેડી?
હવે તો કે શક્ય પરિણામ મળી ગયા, કોઈ પરિણામ તો આપેલા જ છે કેવીના, બરાબર. એના ઉપર ધારણા મૂકી, ધારો કે ઘટના બી પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે પેટીમાંથી યાદચ્છિક રીતે એક ખમીસ બહાર કાઢવામાં આવે તો તે ખમીસ રેડી. અહીંયા આપણે થોડુંક સુધારી નાખી, યાદચ્છિક રીતે પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે, પેટીમાંથી એક ખમીસ અહીંયા લખી નાખી, યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે, રીતે બહાર કાઢવામાં આવે. અહીંયા એવી રીતે પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે, યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે, યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે. એક ખમીસ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે ખમીસ સુજાતા સ્વીકાર. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો ખમીસ સુજાતા સ્વીકાર. હવે આ ધારણા મૂકી, હવે સંભાવના મૂકી. ઘટના બી પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે ખમીસ સુજાતા સ્વીકાર. તેની સંભાવના, સુજાતા સ્વીકારે તેની સંભાવના. પી ઓફ બી બરાબર શક્ય પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શક્ય પરિણામ સંખ્યા છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ સંખ્યા કેટલી છે ભાઈ? તો કે 96. અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 100. બરાબર. તો પી ઓફ બી બરાબર જવાબ શું થાય? 0.96. પી ઓફ બી બરાબર આપણો જવાબ શું થશે? 0.96. બરાબર. અહીંયા આપણું ઉદાહરણ નંબર 12 પણ પૂરું. ફરી એકવાર કે પેટીમાં 100 ખમીસ રાખવામાં આવે છે, એમાંથી 88 સારા છે, 8 નાની ખામીવાળા છે અને 4 મોટી ખામીવાળા. અહીંયા લગીને આપણે રકમમાં આપેલું. હવે આગળ એને શું કીધું કે એક વેપારી, જીમી નામનો વેપારી છે, એ જીમી નામનો વેપારી શરત કરે કે પેટીમાં તમે જે ખમીસ કાઢો અને એ ખમીસ છતી રહી, એટલે કે સારું હશે તો હું ખરીદીશ. તો સારા ખમીસની સંખ્યા કેટલી છે? 88. નાની ખામીવાળા ખમીસની સંખ્યા જોઈ લીધું. બરાબર. શક્ય પરિણામ સંખ્યા શું થાય? પેલી સંભાવના આપણે એક પૂછી છે કે એક મિનિટ, શક્ય પરિણામ સંખ્યા આપણે શું, એટલે સંભાવના શું પૂછી છે કે પેટીમાંથી એક ખમીસ કાઢવામાં આવે તો તે જીમીને સ્વીકાર્ય હોય. સ્વીકાર્ય હોય મતલબ કે જીમી સ્વીકારે તો શક્ય પરિણામની સંખ્યા બરાબર 88. બરાબર. ધારણા મૂકવાની, ઘટના મૂકવાની, શક્ય પરિણામ, સૂત્ર અને જવાબ. એ જ રીતે આ શું કીધું કે
બીજી સંભાવના તમને એવી પૂછી કે સુજાતા સ્વીકારે, અને આમાં રકમમાં બીજું આગળ સંભાવના પહેલા રકમમાં એવું કીધું છે કે જ્યારે બીજી વેપારી પરંતુ બીજા વેપારી કે સુજાતા સતી રહિત અને નાની ખામીવાળા ખમીસ સ્વીકારે છે. ત્યારે સુજાતા ક્યાં ખમીસ સ્વીકારે છે? સતી રહિત નાની ખામીવાળા. તો 88+8 ખમીસ સ્વીકારી, ફક્ત ને ફક્ત મોટી ખામીવાળા ખમીસને સ્વીકારતી નથી. બરાબર. તો એમાં એ રીતે શક્ય પરિણામ સંખ્યા 88+8 એટલે કે 88 ક્યાંથી આવ્યા? તો કે સારા ખમીસ રહ્યા એ, અને 8 ક્યાં? તો કે નાની ખામીવાળા. બરાબર. તો બેનો સરવાળો કેટલો થાય? 96. તો શક્ય પરિણામ સંખ્યા બરાબર 96. કુલ પરિણામ સંખ્યા તો આપણે 100 આપેલી જ છે. બરાબર. તો એમાં એમ ઘટના મૂકવાની, ધારણા ધારવાની, ઘટનાની સંભાવના મૂકવાની, સંભાવના પૂછવાની, સંભાવનાનું સૂત્ર જે શક્ય પરિણામ કુલ પરિણામ આપણે આપેલા એના ઉપરથી જવાબ. અહીંયા આપણું સંભાવના ચેપ્ટર સંપૂર્ણ પૂર્ણ થાય છે. બરાબર. કુલ આપણે આ ચેપ્ટરની અંદર 3 દાખલાનો અભ્યાસ નથી કરેલો. એક તો દાખલા નંબર 21 તો કરેલો છે. દાખલામાં 20 જે સ્ટાર વાળો છે, અને ઉદાહરણની અંદર 10 અને 11 ટોટલ આ 3 જ દાખલાનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ નથી કરેલો. બાકી તમામ ચેપ્ટરના દાખલા યુટ્યુબ પર અપલોડ થઈ ચૂક્યા છે. આ પણ ટૂંક સમયમાં હમણાં અપલોડ થઈ જશે. તો ખાસ કરીને હમણાં કરી દેવામાં આવશે. બરાબર. ખાસ કરીને જોઈ લેજો. જો કોઈને અગાઉના વિડીયો લેક્ચર બાકી હોય તો સીઓમ એજ્યુકેશન નામની આપણી ચેનલ છે, જોઈ લેજો. જો વિડીયો તમને પસંદ આવતા હોય તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને નવા વિડીયો કે નવા અપડેટ તમને મળતા રહે. હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે નવું ચેપ્ટર સાથે આગળ વધશું. ત્યાં સુધી આવજો.